મિત્રો અત્યારે મારા અંબુજા સાઈડના ખેતરની અંદર ખાતર ભરવાનું ચાલુ છે। આપ જોઈ શકો છો, અમે ઓર્ગોનિક ખેતીમાં ખાતરનો અગત્યનો ભાગ છે। તો આપ આ જોઈ શકો છો, 3 એકરની અંદર 30 ફેરા ખાતર છાણિયું ભરેલું છે મિત્રો। અને આ રીતના પ્યોર કમ્પોસ્ટ થયેલું ખાતર જ અમે ખરીદતા હોઈએ છીએ। તો પૂરો વિડીયો હું આપને બતાવું છું। હવે આ ખાતર પણ તમે જોઈ શકો છો। આ અમારી બાજુમાં જ ભરવાડના નેસડા આવેલા છે, તો એ લોકો ગીર ગાયો રાખે છે। તો પ્યોર ગીર ગાયનું ખાતર છે મિત્રો। આની અંદર ભેંસનું ખાતર નથી મિત્રો। અને આ રીતના ગીતાબેનને ખાતર ફેંકતા જોઈ શકો છો। અમારી અહીંની ઉત્તર ગુજરાતની ભાષામાં ખાતરના પૂંજા ફેંદવા એવું કહે છે। આ જે ઢગલા પડ્યા હોય ને મિત્રો, એને અમે પૂંજા કહીએ છીએ। આપ જોઈ શકો છો, આ રીતના લાઇનસર ખાતર નાખેલું છે મિત્રો ટ્રેક્ટરથી। નરેશભાઈ બંજારા જે અમારે રામપુર ચોકડીથી આવતા હોય છે મિત્રો, એ જ ખાતર ખેંચવાનું ટ્રેક્ટરનું કામ કરતા હોય છે। અને આ રીતના વ્યવસ્થિત એક સરખું ખાતર ફેંદવું પડે તો જમીનની અંદર બેક્ટેરિયા સારા એવા થાય અને પાકમાં ઉત્પાદન થાય। ગીતાબેનને પણ તમે જોઈ શકો છો, જે અમારો વર્ષો જૂનો સ્ટાફ છે। અને આ બાજુ મેહુલ પણ ખાતર ફેંદે છે, આપ એને પણ જોઈ શકો છો મિત્રો। તો આવા ખેતીના પણ હું વિડીયો બતાવતો રહીશ। વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે કમ્પ્લીટ મિત્રો, એ પણ મારી સાથે જોઈ શકો છો। અને આ રીતના અમે ખેતીના અલગ અલગ કામ કરતા હોઈએ છીએ। આની અંદર તલ વાયેલા હતા, તલ કાઢીને છાણિયું ખાતર ભરીને મગફળી વાવવાના, તો ઉત્પાદન સારું થાય મિત્રો। જો ખેતરની અંદર છાણિયું ખાતર નહીં નાખો અને રાસાયણિક ખાતર વાપરતા રહીશું તો ખેતરમાં પાક ઉત્પાદન સારું નથી આપતો મિત્રો, એ પણ તમને જણાવું। કેમેરામાં મેહુલને પણ તમે જોઈ શકો છો, એ પણ અત્યારે ખાતર ફેંદવામાં મદદ કરી રહ્યો છે। ખાતરના પૂંજા ફેંદવા એમ કહેવાય છે મિત્રો, એ પણ આપ જોઈ શકો છો। અને પેલી સાઈડ ગીતાબેન ખાતર ફેંદે છે। આ પૂરો 3 એકરનો નંબર છે મિત્રો। અમે વચ્ચે શેઢાપાળા નથી રાખતા। અહીંયા ટોટલ મારો 12 એકરનો નંબર છે મિત્રો, એ પણ હું આપને જણાવી દઉં। અને આ રીતના ખાતર અમે ભરીએ છીએ। અને ફરીથી પણ આ ખાતરની ક્વોલિટી બતાવું। અમારે બાજુમાં જ ભરવાડોના મકાન કહો, નેસડા કહો આવેલા છે, યા નેસ કહો સૌરાષ્ટ્રની ભાષામાં। અમારે અહીંયા નેસ નથી બોલતા મિત્રો, અમારે વાડા બોલતા હોય છે। તો આપ જોઈ શકો છો, અને કેવું સરસ મજાનું ખાતર ભરેલું છે। સામે મારું આ બીજું ફાર્મ હાઉસ પણ દેખાય છે। અને ઝાડ તો અમે કાપતા જ નથી મિત્રો, ઝાડ પણ તમે જોઈ શકો છો। કોઈ પણ શેઢાપાળા પરથી અમારે ઝાડ કાપેલું નથી। દૂર દૂર સુધી તમે નિહાળી રહ્યા છો મિત્રો। તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો।